નમસ્કાર દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું એન્કર હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, આપણો દેશ એ શ્રદ્ધા અને આસ્થા સાથે સંકળાયેલો દેશ છે. કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ પણ બદલાવ આવતો હોય છે ત્યારે દરેક લોકો કહેતા હોય છે કે આ વ્યક્તિના જીવનમાં ગ્રહનો બદલાવ આવ્યો હશે, એવી ચર્ચા વિચારણા કરતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગ્રહોની, કે જેમાં ફાગણ વદ અમાસને 29 માર્ચનો દિવસ કે જે વિક્રમ સંવંત 2081 નો અવિસ્મરણીય દિવસ ગણાશે. આ દિવસ કે જે વિક્રમ સંવંતનું બીજું ગ્રહણ હશે, કે જે સૂર્યગ્રહણ તેમજ સાથે છે શનિ ગ્રહનું રાશિ પરિવર્તન. તો આ શનિ ગ્રહનું રાશિ પરિવર્તન તેમજ સૂર્યગ્રહણને લઈને આપણા દેશ તેમજ અનેક રાશિ જાતકો પર કયા પ્રકારની અસર પડશે તેની ચર્ચા વિચારણા કરીશું. જેથી આપણી સાથે જોડાયા છે કશિશ દાવડા, કે જેઓ ખૂબ સારા શાસ્ત્રી છે. તો આપણે આજે એમની સાથે ચર્ચા વિચારણા કરીશું કે આ સૂર્યગ્રહણ તેમજ શનિ ગ્રહના રાશિ પરિવર્તનથી કેવા પ્રકારના અસર પડશે અનેક પ્રકારના રાશિ જાતકો માટે, તો એની ચર્ચા વિચારણા કરીશું. તો સૌ પ્રથમ તો કશિશ દાવડા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. સૌ પ્રથમ તો કશિશ દાવડા, તમે અત્યારે હાલ શું કરી રહ્યા છો એના વિશેની માહિતી આપશો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકાય ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સચ્ચિત અને આનંદ સ્વરૂપથી શ્રી કૃષ્ણ બિરાજમાન છે, તેમના ચરણોમાં હું નમન કરું છું. અને સાથે સાથે જ શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ, માતા પિતા સહના ચરણોમાં હું નમન કરી વાતને શરૂ કરું છું. હું એક એસ્ટ્રોવાસ્તુ કન્સલ્ટન્ટ છું. ઓકે, ખૂબ સરસ. તો કશિશ દાવડા, આપની પાસેથી આજે મારે એ જાણવું હતું કે શનિ ગ્રહ કે જે કુંભ રાશિમાંથી મીન રાશિમાં તેમનો પ્રવેશ થવા જઈ રહ્યો છે, તો આ પ્રવેશને કારણે કયા જાતકો પર કયા પ્રકારની અસર પડશે તેનું વિશેની વાત કરશું. બિલકુલ. સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે શનિ ગ્રહ ક્યારે અને કઈ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. 29 માર્ચ 2025 ના રોજ શનિ ગ્રહ રાતને 9:40 મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. કયા જાતક પર શનિ ગ્રહની શું અસર થશે? કર્ક, વૃશ્ચિક અને મકર રાશિના જાતકને શનિની પનોતીથી મુક્તિ મળશે અને રાહત થશે. મેષ, ધન અને સિંહ રાશિના જાતકોને પનોતીની શરૂઆત થશે. એટલે એમ કહી શકાય કે આ શનિ ગ્રહના જે પરિવર્તનથી અમુક જાતકો માટે જ આ પ્રભાવ પડવાનો છે, કે જેમાં અમુક જે કર્ક અને બીજી પણ તમે રાશિ કીધી એમાં રાહત મળશે, રાઈટ? તો આ સાથે જ ગ્રહોની જયારે વાત આવતી હોય છે ત્યારે એમ કહેવાતું હોય છે કે સાડાસાતી લાગુ છે, કે નાની પનોતી લાગુ પડી છે, કે મોટી પનોતી લાગુ પડી છે. તો આ બધું શું છે, શું ડિફરન્ટ છે આ બધામાં? તો આપણે હમણાંની જ વાત લઈએ તો જેવી રીતે મેં જણાવ્યું કે મેષ, સિંહ અને ધન રાશિને શનિની પનોતીની શરૂઆત થવા જઈ રહી છે. મેષ રાશિના જે જાતકો છે તેમને સાડાસાતી શરૂ થવાની છે, કે જેનો પહેલો તબક્કો લોઢાના પાયે શરૂ થશે. સિંહ અને ધન રાશિ વાળા જે જાતકો છે તેમને નાની પનોતી એટલે કે 2.5 વર્ષની જે પનોતી છે તે શરૂ થવા જઈ રહી છે. વિશેષ એમાં ઉમેરો કરું તો મીન રાશિના જાતકોને સોનાના પાયે પનોતીનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. અને કુંભ રાશિના જે જાતકો છે તેમની સાડાસાતીનો આ છેલ્લો અથવા ત્રીજો તબક્કો જે ચાંદીના પાયે શરૂ થવાનો છે. તો તમે અત્યારે જે વાત કરી કે મેષ રાશિના જે જાતકો છે એમના પર સાડાસાતી લાગુ થવા જઈ રહી છે, એટલે કહી શકાય કે 7.5 વર્ષ સુધીની આ પનોતી લાગી શકે છે, રાઈટ? તો એમાં કેમ મેષ રાશિ જ કેમ? ગ્રહ જ્યારે તમારી રાશિથી 12મી રાશિમાં પરિભ્રમણ કરતો હોય તો એની ખરાબ અસર સૌથી વધુ થતી હોય છે. તો મેષ રાશિના જાતકોથી શનિ ગ્રહ એટલે કે શનિ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, તો મીન રાશિમાં પ્રવેશ હોવાથી જ શનિ મેષ રાશિના જાતકો માટે
સૌથી વધુ કષ્ટદાયક થશે. ઓકે, એટલે મીન રાશિમાંથી પ્રવેશી રહ્યા છે એટલા માટે જ. જી કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશી રહ્યા છે એટલા માટે મેષને સૌથી પહેલા અસર પડી શકે એમ કહી શકાય. જી તો આ સાથે જે તમે બીજી રાશિની જે વાત કરી સિંહ અને ધન રાશિમાં નાની પનોતી લાગવાની છે, તો એમાં શું ડિફરન્ટ હશે કે 7.5 અને નાની પનોતી? આપણે પહેલા તો જોવા જઈએ તો 7.5 વર્ષ એ બહુ મોટો સમયગાળો છે. આપણને સાંભળતાની સાથે તો એવું જ થઈ જાય કે 7.5 વર્ષ કેમનું આપણે આ તકલીફોને સહન કરીશું, કે આ કષ્ટને આપણે કેવી રીતે ભોગવીશું. તો એની સામે આપણને 2.5 વર્ષ એક બહુ ટૂંકો સમય લાગે છે. પણ કહેવાય ને કે દરેક ગ્રહની એક પ્રકૃતિ હોય છે. જેવી રીતે મેં કીધું કે કુંભ રાશિના જાતકોનો આ ત્રીજો તબક્કો છે જે લાભદાયક થશે. તો આપણે જે મનમાં ગ્રંથિ બાંધીને ચાલતા હોઈએ કે પનોતી છે એ ફક્ત ખરાબ ફળ આપશે કાં તો સમસ્યા આપશે, એવું નથી. અમુક સમયે જે આપણે તકલીફ વેઠવાની છે એ સમય રહેશે. ફર્ક એટલો છે કે મેષ રાશિના જાતકોને વધુ કષ્ટ જે કે શારીરિક, માનસિક અને આર્થિક રૂપે આવશે. વાણી વર્તનમાં બદલાવ આવવાને કારણે સંબંધો પણ બગડવાની શક્યતા રહી શકે અને શારીરિક બીમારીઓ પણ આવી શકે છે. તેથી મેષ રાશિના જાતકોએ આની વધારે જ કાળજી લેવાની રહેશે. અન્ય જોવા જઈએ તો ધન અને સિંહ રાશિ વાળાને પણ સમસ્યા રહેવાની. તો એમને પણ એમના વાણી વર્તન પરનું જે નિયંત્રણ છે એના પર એ કરવું અને શારીરિક માનસિક રૂપથી સમસ્યાઓ આવી શકે છે. ઓકે, અને આપ જે અત્યારે વાત કરી રહ્યા છો કે જે 7.5 કે નાની પનોતી કે મોટી પનોતી લાગુ પડતી હોય છે, તો મારો ખાસ કરીને ક્વેશ્ચન તો એ છે કે કોઈ પણ બાળક હોય એ કેટલા વર્ષના થાય ત્યાર પછી આ બધી રાશિ જે 7.5 ને બધું લાગુ પડતું હોય છે તે કેટલા વર્ષથી લાગુ પડે છે? એનું કોઈ ફિક્સ ડિજિટ નથી. હવે આપણે એક બહુ સિમ્પલ એક્ઝામ્પલથી વાત કરીએ તો જેવી રીતે આપણે મેષ રાશિની વાત કરી કે ભાઈ મેષ રાશિના જાતકોને સૌથી વધુ સમસ્યા આવવાની છે. તો 2 મેષ રાશિના જાતક હશે, શું એમની સમસ્યા સમાન છે? બંને મેષ રાશિ છે તો પછી એમની તકલીફો પણ અલગ છે. એ જ રીતે ઉંમર અને કર્મ અનુસાર દરેક જાતકની સમસ્યા અલગ હોય છે. તો એનો કોઈ ફિક્સ ડિજિટ નથી. પણ હા, 2 સમાન રાશિ વાળા જાતકોને પણ સમાન સમસ્યાઓ નથી હોતી. તો ગ્રંથ એવું કહે છે, મૂળ ગ્રંથ, અને હું નામ સાથે વિસ્તાર કરું તો બૃહદ જાતક નામના ગ્રંથમાં એવું લખ્યું છે કે આ જન્મના જે આપણે કર્મો ભોગવીએ છીએ, બહુ બધી વાર આપણને એવું થાય કે મેં કશું ખોટું નથી કર્યું તો પણ કેમ આવું થાય છે. તો એનું કારણ છે કે આપણા પાછલા જન્મોના કર્મ. આજની મોડર્ન લેંગ્વેજમાં એને ડિફાઇન કરું તો વી ઓલ આર હિયર ફોર અવર કાર્મિક ક્લિયરન્સ. કર્મના ચક્રવ્યૂહને આપણે પૂર્ણ કરવા જ જન્મ લીધો છે. એટલે જે ફળનો ડિફરન્સ છે, સારું ફળ કે ખરાબ ફળ, એ ફળનું જે પ્રાપ્તિ થાય છે એનું મૂળ કારણ છે આપણા પાછલા જન્મોના કર્મ. તો આપણે આપણા કર્મ અનુસાર જ આપણા જે ફળ હોય છે તેને ભોગવીએ છીએ. ચોક્કસથી. તો આપણે હમણાં વાત કરી કે મેષ રાશિ, ધન રાશિ તેમજ સિંહ રાશિ વિશેની કે એમાં જે 7.5 નો પનોતી લાગવાની છે એના વિશે. પરંતુ આ સિવાયની પણ જે બીજી રાશિ છે એ રાશિના જાતકો પર કયા પ્રકારની અસર પડશે? બીજી બધી જે રાશિઓ છે તેમના પર સામાન્ય રૂપથી અસર રહેશે. કોઈ વિશેષ રૂપથી પનોતી કાં તો વિશેષ સારું ફળ નહીં મળે. ઓકે, એટલે એમ કહી શકાય કે આ જે 3 રાશિ તમે ગણાવી છે, સિંહ, મેષ અને ધન, એ રાશિ પર જ ખાસ કરીને અસર પડશે. બાકી બધી રાશિ પર એટલી અસર જોવા નહીં મળે એમ કહી શકાય, બરાબર ને? તો સૌથી મહત્વનો પ્રશ્ન તો મારો એ જ છે કે શનિ મહારાજનો કે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે ત્યારે સૌથી મોટી આપણા દેશ પર કેવી અસર જોવા મળશે? દેશ પર અસરની વાત કરતા પહેલા હું એક વિશેષ વાત કહેવા માંગીશ. જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે તો સૂર્ય, બુધ, ચંદ્ર, શુક્ર, શનિ અને રાહુ આ ગ્રહોની યુતિ થવાની છે. આજથી
57 યર્સ પહેલા એટલે કે 12 એપ્રિલ 1968 5 તેથી વધુ ગ્રહો મીન રાશિમાં યુતિ કરી હતી. સારાવલી અને ફલદીપિકા ગ્રંથ અનુસાર એને પ્રવજ્ય યોગ કહીએ છે. તો આ પ્રવજ્ય યોગ જે બનવા જઈ રહ્યો છે એ પ્રવજ્ય યોગ દેશ માટે ખૂબ જ લાભદાયક છે. શુક્ર, બુધ અને સૂર્ય આની યુતિથી દેશને ખૂબ જ પોઝિટિવ આર્થિક સમૃદ્ધિ અને વિશ્વમાં એક અલગ જ સ્તર પ્રાપ્ત થવાનું છે. સાથે સાથે જ રાજનીતિ અને રાજકારણમાં પણ સકારાત્મક બદલાવ આવવાના છે કે જે દેશવાસીઓ માટે ખૂબ જ હિત કરનાર હશે. એટલે દેશ માટે તો ઇન શોર્ટ કહી શકાય કે સારું જ છે. જી ઓકે, તો આ સાથે જ હું આપની પાસેથી એક વાત એ પણ સમજવા માંગીશ કે આમ કહેવાતું હોય છે કે તાંબાના પાયેથી પનોતી એ સોનાના પાયે ચડવા જતી હોય છે. તો આનું શું મીનિંગ હોય છે? જી, એને આપણે વિસ્તારથી સમજીએ તો જેવી રીતે મેં કીધું કે મેષ, મીન, ધન અને સિંહ રાશિને લોઢાના પાયા પર પનોતી થવાની છે. તો લોઢા અને સોનાના પાયા પરની જે પનોતી હોય છે એ કષ્ટદાયક હોય છે. એ તમને શારીરિક રૂપે કષ્ટ આપે, માનસિક રૂપે પણ તમને સમસ્યા આપે છે અને તેની સાથે સાથે આર્થિક સમસ્યાઓ પણ આવે છે. જોડે જોડે જ એ સમય દરમિયાન વધુ કષ્ટ અને વધુ મહેનત અને સંઘર્ષ જીવનમાં કરાવે છે. વ્યાવસાયિક રૂપે પણ જાતકે ઘણા બધા સંઘર્ષો કરવાના આવે છે. અને જો આપણે રૂપા એટલે કે ચાંદીના પાયાની વાત કરીએ તો ચાંદીના પાયાની જે પનોતી છે એ લાભદાયક હોય છે. એ કષ્ટમાંથી મુક્તિ આપે છે, રાહત આપે છે અને લક્ષ્મીદાયક હોય છે. ઓકે, અને આ સાથે જ હું આપની પાસેથી એ પણ જાણવા માંગીશ કે સૂર્યગ્રહણ કે જે સમગ્ર વિશ્વ માટે છે અને અમુક દેશ માટે લાગુ પડવાનું છે, તો આ સાથે જ જે શનિનું જે પરિભ્રમણ છે કે કુંભમાંથી મીનમાં જઈ રહ્યું છે ત્યારે દરેક રાશિના જાતકો માટે એક અમુક પ્રકારના ફળ ચોક્કસથી મળવાના છે. તો એ કયા પ્રકારના હોઈ શકે છે? જી, પહેલા તો હું એ કહીશ કે જે સૂર્યગ્રહણ થવાનું છે તો એ સૂર્યગ્રહણ અમાવસ્યાનો દિવસ અને શનિનું રાશિ પરિવર્તન એ પણ શનિવારના જ દિવસે એ બહુ વર્ષો પછી થવા જઈ રહ્યું છે. હા, પણ જે ગ્રહણ થવાનું છે તે ગ્રહણ ના આપણા દેશમાં દેખાવાનું છે, ના તો એની ભારત પર કોઈ પ્રભાવ પડવાનું છે. પણ જે ગ્રહોની યુતિ થવા જઈ રહી છે તો તે ગ્રહોથી અમુક રાશિના જાતકોને સારું ફળ પણ મળી શકે છે. જેવી રીતે આપણે દેશના હિતની વાત કરી એ જ રીતે જ્યારે આપણે સૌ પ્રથમ જાણ્યું હતું કે કર્ક, વૃશ્ચિક અને મકર રાશિ વાળા જે જાતકો છે એ જાતકો આ પનોતીમાંથી મુક્ત થવા જઈ રહ્યા છે. એટલે જ એ મુક્તિની સાથે સાથે એમને રાહત પણ મળશે. જે સંઘર્ષ એમને આ 7 વર્ષ કે 2.5 વર્ષ દરમિયાન કર્યો હશે તેનું એમને ફળ પ્રાપ્તિ પણ થશે. ખૂબ સરસ. તો આ સાથે જે આપણે વાત કરી રહ્યા હતા કે ગ્રહોની અને એમાં પણ ખાસ કરીને કે જે શનિ ભગવાનનું જે પરિભ્રમણ થવાનું છે કે કહી શકાય કે કુંભમાંથી મીનમાં જે પ્રવેશ થવા જઈ રહ્યો છે, તો ફાગણ વદ અમાસ અને એના બીજા દિવસે છે ચૈત્રી નવરાત્રી, એકમનો દિવસ. તો જો નવરાત્રીની વાત કરીએ તો આ દિવસનું ઘટ સ્થાપનનું મુહૂર્ત શું છે એના વિશે પણ થોડું જણાવો. જી, પહેલા તો ખૂબ જ વિશેષ યોગ બને છે કે અમાવસ્યાના દિવસે શનિનું પરિવર્તન થઈ રહ્યું છે અને એના બીજા જ દિવસે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. તેની સાથે સાથે જ નવા સંવત્સરનું પણ પ્રારંભ થઈ રહ્યું છે. આપણે વિશ્વાવસુ નામના સંવત્સરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આપણે સાધારણ રૂપથી એવું તો જાણીએ જ છે કે ચૈત્ર નવરાત્રી એટલે 9 દિવસ સુધી માતાજીની પૂજા અને આરાધના. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામ જે માતાજીની પૂજા આરાધના કરતા હતા ચૈત્ર માસમાં, અને તેનું મુખ્ય કારણ એવું હતું કે શત્રુ રાવણનો વિનાશ કરવા માટે શ્રી રામે માતાજીની આરાધના અને પૂજા કરી હતી. હવે આપણે જોવા જઈએ તો આપણે કોઈ શત્રુનો નાશ નથી કરવાનો, પણ આપણા મનના અંદર જ રામ અને રાવણ બિરાજે છે. અમુક કુવિચારો, કુટેવો, ના ઈચ્છતા પણ અમુક વાર મનમાં કોઈના વિશે ખોટો ભાવ આવી જવો એ શત્રુ જ છે. તો આ નવરાત્રી દરમિયાન
આપણે માતાજીની આરાધના પૂજાની સાથે સાથે જ આપણા મનના અંદરના શત્રુને રાવણને વિનાશ કરીએ. અને તેના માટે જ આપણે જેવી રીતે પૂછ્યું કે ઘટ સ્થાપનના મુહૂર્તો શું છે, તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ અભિજીત મુહૂર્તની. તો 12:07 થી લઈને 12:56 સુધી અભિજીત મુહૂર્તનો સમય છે કે જે ઘટ સ્થાપન માટે ખૂબ જ શુભ છે. અને જો હું શુભ ચોઘડિયાની વાત કરું તો સવારે 7:55 થી લઈને બપોરે 12:31 સુધી ચર, લાભ અને અમૃત જેવા શુભ ચોઘડિયા છે, જેમાં પણ આપણે ઘટ સ્થાપન કરી શકીએ છીએ. ખૂબ સરસ. તો આપણે વાત કરીએ ફરીથી કે જે જાતકો પર પનોતી લાગી છે કે લાગવાની છે, એ જી. જાતકોએ શું ઉપાય કરવા જોઈએ જી. એના વિશે થોડું. ઉપાય વિશે વાત કરતા પહેલા હું એક કથા કહેવા માંગીશ. આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને રાજા પરીક્ષિત થી તો પરિચિત જ છે. તો ભાગવત મહાપુરાણની ખૂબ જ સુંદર કથા છે. રાજા પરીક્ષિત શિકાર કરવા નીકળ્યા હોય છે અને તે દરમિયાન જ તેમને એક શૂદ્ર, એક બળદ અને એક ગાય દેખાય છે. એ શૂદ્ર બળદને લાકડીથી મારી રહ્યો હોય છે અને એ બળદનો એક જ પગ હોય છે. ગૌ માતા હતાશ થઈને ધરતી પર બેસ્યા હોય છે. એટલે રાજા પરીક્ષિત આશ્ચર્યચકિત થઈને શૂદ્રને પ્રશ્ન કરે છે કે તું કોણ છે, આ બળદ કોણ છે અને આ ગૌ માતા કોણ છે? શૂદ્ર કહે છે હું કલયુગ છું, આ બળદ એ ધર્મ છે અને આ ગૌ માતા એ ધરતી છે. રાજા ફરી પ્રશ્ન કરે છે કે આ બળદનો ફક્ત એક જ પગ કેમ છે? ત્યારે શૂદ્ર ઉત્તર આપે છે, કહે છે કે કલયુગમાં ધર્મનો ફક્ત એક જ પાયો છે, એ છે દાન. કલયુગમાં મનુષ્ય સૌથી વધુ ધનની પાછળ દોડશે. જ્ઞાન, વૈરાગ્ય, મોહ માયા છોડી એ સંન્યાસ નથી લેવાનો. એટલે જ એવું કહ્યું છે કે ધર્મનો સૌથી મોટો આધાર કે પાયો એ દાન છે. રાજા પરીક્ષિત કહે છે એ તો બધું બરાબર છે, પણ તું અહીંયા કેમ આવ્યો છે? અહીંયા તો ફક્ત સત્કર્મો જ થાય છે, તો પછી કલયુગનો પ્રવેશ મારા રાજ્યમાં કેમ? કલયુગ કહે છે કે મારા અંદર લાખ અવગુણો છે, પણ એક મોટો ગુણ છે કે ઈશ્વરના સ્મરણ માત્રથી જ જીવનો ઉદ્ધાર થાય છે. તો આપણે આપણા જન્મ જન્માંતરના પાપ પુણ્યને લીધે કલયુગમાં જન્મ તો લીધો, પણ આપણી પાસે ઈશ્વરની ઉપાસના કરવાનો, દાન પુણ્ય કરવાનો, બ્રાહ્મણને દાન કરવાનો એ એક બહુ સુંદર ઉપાય છે. બીજું હું શનિના ઉપાયોની વાત કરું તો આપણે જાણીએ છીએ કે શનિનો જે રંગ છે એ કાળો છે. તો આપણે શનિની પનોતીથી રાહત મળે તે માટે જ કાળા કપડામાં કાળા તલ, કાળા અડદ, કોપરું, હળદર, કાળી દ્રાક્ષ આ બધી જ વસ્તુઓનો દાન કરીએ, કાં તો કોઈ પવિત્ર નદીમાં તેને પ્રવાહિત કરીએ કે જેથી આપણને આ પનોતીથી રાહત મળી શકે. સાથે સાથે જ આપણે આપણા ઈષ્ટદેવની પૂજા ઉપાસના કરીએ, પ્રભુનું નામ સ્મરણ કરીએ, જેનાથી જ આપણે આપણા અંતર્મનને શાંતિ આપી શકીએ, આપણા પરિવારનું પણ હિત કરીએ અને આપણા કુળનો પણ ઉદ્ધાર કરીએ. મોડર્ન લેંગ્વેજમાં કહું તો આપણે આની સાથે સાથે મેડિટેશન પણ કરી શકીએ. અને બહુ જ ભાગ્યની વાત તો એ છે કે આપણો જન્મ ભારત ભૂમિ પર થયો છે. ભાગ્યશાળી છે આપણે કે આપણે આટલા સુંદર ગ્રંથ મેળવવાનો અવસર મળ્યો છે. શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા, શિવ પુરાણ આવા અનેક ગ્રંથોનું વાંચન, ચિંતન, મનન કરવાની આપણી પાસે સૌભાગ્ય છે. તો આપણે આવા સારા સારા ગ્રંથોનું વાંચન કરીએ અને તે કથામાંથી જ આપણે શું કર્મ કરવા જોઈએ, ના કરવા જોઈએ એની જાણ લઈને આપણા જીવનમાં તેનો સાર ઉતારીએ, પ્રભુની શરણમાં આપણું જીવન સમર્પિત કરી અને સારા કાર્યો કરતા રહીએ. ખૂબ સરસ. આ સાથે જ કશિશ, આપણે એક અમારા દર્શક મિત્રો સુધી કોઈ એક મેસેજ પહોંચાડવા માંગતા હોય આ દિવસની. જી, આપણે બહુ બધી વાર કશું ખરાબ થવા જઈ રહ્યું છે એ જાણીને હતાશ થઈ જતા હોઈએ છે. આપણને એવું થઈ જાય કે આવું કેમ, કાં તો કોઈક વાર આપણે એવો બી પ્રશ્ન થતો હોય છે કે આ સમસ્યાનો સામનો હું કરી શકીશ કે નહીં.
તો હું બે વાત કહીશ. આપણે શ્રી કૃષ્ણના કેટલા બધા અવતારો વિશે જાણ્યું છે, સાંભળ્યું છે. આજકાલ તો આપણે સિરિયલ્સમાં પણ અમુક વાર જોતા હોઈએ છીએ. તો ઈશ્વરે પણ જ્યારે મનુષ્ય રૂપે જન્મ લીધો તો તેમને પણ સમસ્યા તો વેઠવી જ પડી હતી. તો આપણે તો એક બિંદુ માત્ર છે. બીજું એ કહીશ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક મને શ્લોક યાદ આવે છે. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો તો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાપ્યતિ. શ્રી કૃષ્ણ કહે છે કે સુખ અને દુઃખ એને સમાન સ્તર પર રાખો. દુઃખ છે તો સુખ પણ આવવાનું છે, અને સુખ છે તો ક્યારેક દુઃખ પણ આવવાનું છે, સમસ્યા પણ આવવાની છે. જ્યારે અર્જુન એના જ પરિવારની સામે લડાઈ કરવા માટે જતો હોય છે ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સુખ અને દુઃખને સમાન સ્તર પર લઈ જતો. તે જ રીતે આપણે કુરુક્ષેત્રમાં તો કોઈ યુદ્ધ નથી કરવાના, પણ આપણે આપણી જ સમસ્યાઓ સાથે યુદ્ધ કરતા હોઈએ છીએ. તો આપણે સુખ અને દુઃખને સમાન સ્તર પર રાખીએ. ઉપાય તો આપણે કરીએ છીએ, જોડે જોડે એક પોઝિટિવ માઇન્ડસેટ પણ રાખીએ કે સમસ્યા આવી છે તો એ સમયગાળો જતો રહેશે અને ફરી સારા કર્મો કર્યા બાદ સુખના દિવસો આવી જશે. ખૂબ સરસ. એટલે ઇન શોર્ટ દર્શક મિત્રો એમ કહી શકાય કે સુખ અને દુઃખ એ બંને એકબીજાને એકને પર્યાય છે. કે સુખ છે તો દુઃખ આવવાનું છે, અને દુઃખ છે તો સુખ પણ એ આવવાનું છે. તો જે રાશિના જાતકો માટે, એટલે ખાસ કરીને સિંહ તેમજ ધન રાશિ અને મેષ રાશિના જાતકોમાં જે આ શનિનું રાશિ પરિવર્તનથી જે પનોતી લાગવાની છે, એ જાતકોએ બિલકુલ પણ ટેન્શન લેવાની જરૂર નથી, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એનું જે નિવારણ છે, એનો જે ઉપાય છે એ પણ કશિશે આપ્યો છે કે એમાં ખાસ કરીને દાનનો મહિમા ખૂબ જ ઘણો છે, અને એમાં પણ ખાસ ભગવાનનું સ્મરણ કરવું પણ એટલું જરૂરી છે. જો ભગવાન સાથ આપશે તો કોઈનાથી જ ડરવાની બિલકુલ જરૂર નથી હોતી. અને દુઃખ આપે છે તો એટલું સુખ પણ સામે આવવાનું છે, અને એ દુઃખનો સામનો કરવા માટે પણ ભગવાન જ સ્મરણ કરવાથી એમનું શક્તિ આપતા હોય છે. તો દરેક દર્શક મિત્રો તમારી સાથે જોડાયા, અને સાથે જ કશિશ તમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રો સુધી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, આવી જ રીતે નવા કહી શકાય કે જે નવા કાર્યક્રમો છે એ જોવા માટે, તેમજ દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપણે જોડાઈ રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.